જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. કેમ જો બધા મોજ માને ભાઈ? તો ભલે મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે કે હનુમાન ચાલીસાની સિદ્ધિ જે છે ટૂંક સમયમાં કઈ રીતે મેળવવી. હા, અને કહેવાય કે કઈ હનુમાન દાદાની સિદ્ધિ જે છે હનુમાન ચાલીસાની, એ સાવ સહેલું પણ નથી મેળવવું અને કહેવાય કે બહુ અઘરું પણ નથી ભાઈ. નિરંતર સમય મર્યાદા પ્રમાણે તમે ચાલો અને થોડો જ નિયમ છે એનું પાલન કરો તો મિત્રો અમુક નિશ્ચિત દિવસમાં તમને આ સિદ્ધિની પ્રાપ્તિ દાદા પ્રદાન કરે છે. મિત્રો, હનુમાન ચાલીસા વિશે જેટલો પણ પ્રશ્ન છે, તમામ ભાઈઓ બહેનો જેટલા પણ વિડીયો જોવે છે, બરોબર છે, કે કયા દિવસથી કરવી, કેટલા વખત કરીએ તો લાભ મળે, શું ભૂલ ન કરવી, બરોબર છે, કઈ જગ્યાએ હનુમાન ચાલીસા કરવી જોઈએ, કેટલા સમયે કરીએ તો પરફેક્ટ ગણાય, કે એની સિદ્ધિ માટે શું કરવું, અનુષ્ઠાન કઈ રીતે હોય, જે કાંઈ પણ A to Z પ્રશ્નના જવાબ આ વિડીયોમાં દેવા છે. અને મિત્રો, એવો એક દાદાનો ઉપાય પણ કહેવો છે ભાઈ. તો ફટાફટ આપણે પોઈન્ટ ઉપર આવીએ. વિડીયો શરૂ કરીએ પહેલાં તમામ ભાઈઓ બહેનો મિત્ર સર્કલ સુધી વોટ્સએપ, ફેસબુક અથવા તો સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે એમના સુધી પણ આ વિડીયો પહોંચે, માહિતી પહોંચે, એ પણ ઉપાય કરે અને દાદાની કૃપા એમને પણ પ્રદાન થાય ભાઈ. મિત્રો, હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે, ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, દબાવી દો વાલા, તો જ મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે, જેનાથી તમને લાભ મળે ભાઈ. બાજુમાં ડંકો ઘંટડી પણ વગાડી દેજો. સોશિયલ મીડિયા અકાઉન્ટ, વોટ્સએપ ચેનલ, થેન્ક્સ બટન છે, ડોનેટ બટન છે, મેમ્બરશિપ બટન, તમામ માહિતી ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ નોટ આપી દઉં તો મિત્રો, તમારે તમારા કોઈ પણ એક્સપિરિયન્સ, અનુભવ શેર કરવા હોય મારી સાથે, વિથ વિડીયો કોલમાં પણ વાત કરી અને એ વિડીયો આમાં પોસ્ટ કરવો હોય ચેનલમાં, તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. અથવા તો ફક્ત મને તમારે વાત કેવી હોય ને હું કહું અત્યારે બનાવું છું એ રીતે, તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. નીચે લખેલું જ છે. મારું ફેસબુક અકાઉન્ટ છે કરણ દવે, ઇન્સ્ટાગ્રામ છે karan.dave_official11 અને ઈમેલ આઈડી છે karanDave306@gmail.com. તો મને મેસેજ કરી શકો છો. ફીલ ફ્રી ટુ મેસેજ મી, બરોબર છે. તો મિત્રો, હવે આપણે શરૂ કરીએ વિડીયો. હનુમાન ચાલીસા કરવામાં શું ધ્યાન રાખવું, પહેલી બાબત આપણે એ વાત કરીએ તો મિત્રો, પવિત્રતા, ચોખ્ખાઈ, એનો શું મતલબ? તો કે સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરીને દાદાની હનુમાન ચાલીસા શરૂ કરો ભાઈ, બરોબર છે. બૂટ ચંપલ ક્યારેય પહેરવા નહીં. હા, કોઈ એવું ન કરતા હોય ભાઈ, પણ આ મારે કહેવું પડે, કારણ કે નિયમ છે ભાઈ, બરોબર છે. એટલે જો દાદા એક ભાવ જોવે છે, તેમ છતાં આપણે આપણાથી બનતું ધ્યાન રાખીએ તો એ વધારે સારું કહેવાય, બરોબર છે. મિત્રો, હવે હનુમાન ચાલીસા કરતા સમયે લોકો એક ભૂલ કરી જાય, એ શું? તો કે હનુમાન ચાલીસા શરૂ કરે, બરોબર છે, જાપ કરવાનું, એ પહેલાં પ્રભુ શ્રી રામ દાદાને યાદ કરો. એ ખૂબ જ જરૂરી છે ભાઈ. હનુમાન દાદા એનાથી બહુ પ્રસન્ન થશે. મિત્રો, હનુમાન ચાલીસા શરૂ કર્યા પહેલાં જય પ્રભુ શ્રી રામ દાદા, જય લક્ષ્મણ દાદા, જય સીતા માતા બોલ્યા બાદ જય સિયારામ બોલી અને હનુમાન ચાલીસા કરવાનું શરૂ કરો ભાઈ. પછી જુઓ કેવી કૃપા, એક અનુભૂતિ અંદરથી પોઝિટિવિટી, તમને આમ એમ કહેવાય ને કે ઉર્જા મળી જશે ભાઈ. હા, અને મિત્રો, ઘણા લોકો કહેતા હોય છે કે અમે હનુમાન ચાલીસા આખો દિવસ સાંભળીએ છીએ, ફોર વ્હીલમાં જાય, જેવી અંદર ગાડીમાં ચાવી ચાલુ કરીએ, કી રાખીએ, એ ભેગું સ્ટાર્ટ કરતા વેત જ હનુમાન ચાલીસા વાગે ભાઈ. પણ મિત્રો, સાંભળો, નો ડાઉટ કે એ ખોટું છે ભાઈ. સાંભળો દાદાની હનુમાન ચાલીસા, સારું જ છે. પણ મિત્રો, સાંભળવા કરતાં તમે જે બોલશો, અને એમ નહીં કે વાગે છે એની સાથે સાથે, બરોબર છે, બોલી શકાય, પણ મિત્રો એ ક્યારેક વચ્ચે વચ્ચે ગેપ આવી જાય, તમારું ધ્યાન ભંગ થઈ જાય ભાઈ. એના કરતાં તમે જે બોલો પહેલેથી, એનો લાભ અલગ મળે, એની જે કહેવાય કે એનો આનંદ છે, દાદા એની કૃપા એના ઉપર અલગ વરસાવ્યા ભાઈ. એટલા માટે સાંભળો, નો ડાઉટ, નો સંભળાય એવું નથી કહેતો, પણ બોલવાનું પણ રાખો ભાઈ. ખાલી એમ નહીં કે સાંભળીએ જ એટલે મેં બોલી લીધી એમ ન ગણે, એની સાથે સાથે તમારે બોલવું પણ પડે, અથવા તો સિંગલ આરામથી એક એક ચોપાઈ આનંદથી, રટતા નહીં ભાઈ, આનંદ લેતા લેતા દાદાની ભક્તિમાં લીન થઈને, ખોવાઈ જઈને, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી લોક ઉજાગર, રામદૂત તુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા. એક એક શબ્દ, એક એક અક્ષર ભાઈ સમજીને ભાવથી બોલો. દાદા પ્રસન્ન થઈને ભાઈ એટલું દેશે, કોથળા ભરીને ભાઈ. થાકી જશો, કહેશો કે દાદા હવે નથી જોતું, કેટલું આપ્યું તમે, કારણ કે દીધા દીધ થાય, એનું નામ દાદા હો ભાઈ. એટલે તો આપણે હનુમાનજીને દાદા કહીએ છીએ ભાઈ, બરોબર ને. બીજી વાત કરીએ તો ઘણા લોકો પૂછતા હોય છે કે હનુમાન ચાલીસા કેટલી પાવરફુલ છે, એનું વર્ણન કરો. મિત્રો, જો હનુમાન ચાલીસા નહીં, પ્રભુ પરમાત્માનું નામ જ એટલું પાવરફુલ છે, બરોબર છે. હનુમાન ચાલીસા તો છે જ,
પણ ખાલી જય હનુમાન બોલો એ પણ એટલું પાવરફુલ છે. એ નામ ખાલી પાવરફુલ છે ભાઈ. મિત્રો વિચારો તો પછી પાઠની તો ભાઈ ક્યાં વાત રહી, અલગ જ તાકાત શક્તિ હોય ને ભાઈ પાઠમાં. મિત્રો હનુમાન ચાલીસા નિરંતર રેગ્યુલર કરનાર વ્યક્તિ જે હોય બરોબર છે, એને એની એની એક ઉર્જા પોઝિટિવિટી કહેવાય કે ઉર્જા, એનું તેજ હોય ને ભાઈ, એ જ આખું અલગ હોય. હનુમાનજીની ભક્તિ કરવાવાળો વ્યક્તિ તમે જોજો ભાઈ, હક કહી દે આમ, તાકાત એક આમ એનું જોશ જોવા જેવું હોય ભાઈ. મિત્રો દાદા એને તાકાત શક્તિ પ્રદાન કરતા હોય, એને અપૂર કૃપા વરસાવતા હોય, ત્યારે એ તમને જોવા મળતું હોય ભાઈ. અને મિત્રો આપણે નિયમની સમયની બધી વાત કરીએ, પણ હવે એક વાત યાદ આવી ગઈ છે કે કહેવાય છે કે દિલ છે ને ભાઈ, એ દિલ ભગવાનમાં લગાવવું જોઈએ અને દિમાગ છે ને દુનિયામાં લગાવવું જોઈએ. પણ માણસો ઊંધું કરે છે. માણસો અત્યારના સમયમાં મોસ્ટ ઓફ 99% દિલ છે ને દુનિયામાં લગાવે છે અને દિમાગ ભગવાનમાં લગાવે છે કે શું કરવાથી શું ફટાફટ થઈ જાય, લાભ થાય છે, ફાયદો થાય છે તો કરીએ, બાકી નથી કરવું. એ દિમાગ લગાવ્યું કહેવાય. ના ભાઈ, તો પછી લાભ થતો હોય તો એ ન થાય, કારણ કે તમે દિમાગ લગાવ્યું છે. મિત્રો દિલ પ્રભુમાં લગાવો, દિમાગ દુનિયામાં લગાવો, નહીં કે દિમાગ પ્રભુમાં લગાવો. બરોબર છે. હવે આપણે દિલ જે છે દુનિયા ઉપર લગાવી દઈએ અને પછી કહીએ જબ દિલ હી ટૂટ ગયા અબ જી કે ક્યાં કરેંગે, અબ દિલ હી ટૂટ ગયા. પછી દિલ તૂટી જ જાય ને ભાઈ, બીજું શું થાય. મિત્રો પ્રભુ પરમાત્મા ભગવાન જે છે ભાઈ, એની આશા એમની રાખો. બરોબર છે. કાંઈ હોપ છે, ઈચ્છા છે, બરોબર છે. તમે કોઈ વ્યક્તિની આશામાં જીવશો કે આ મને બધું સારું થઈ જશે, આ મારું કામ કરી દેશે, ના ભાઈ, અંતે નિરાશા જ આવશે. આ હકીકતની વાત છે, તમે પણ અનુભવેલું હશે, બરોબર છે. પણ મિત્રો ભગવાન એની આશા છે ને ભાઈ, એ ક્યારેય ખોટી નથી જતી. દાદા કામ કરે ને 100% કરતા હોય છે ભાઈ. અને મિત્રો ઘણા લોકો પૂછતા હોય છે કે એનર્જી, ઉર્જા જે છે, હનુમાન ચાલીસા છે કે હનુમાન દાદાની ભક્તિ પૂજા પાઠ કરીએ, બરોબર છે, તો એ એનર્જી જે કહેવાય, ઉર્જા, એક ઓરો કહેવાય, જે પોઝિટિવનેસ તમારી આસપાસ છવાયેલો રહેવો જોઈએ, આનું આખું કેન્દ્ર હોય ઉર્જાનું, એ આવે કઈ રીતે, એની ઉત્પત્તિ દાદા આપે કઈ રીતે. મિત્રો તમે હનુમાન ચાલીસા શરૂ કરી કે રેગ્યુલર તમે હનુમાન દાદાના પૂજા પાઠ કરો છો, નિરંતર નામ જપ કરો છો ભગવાનના, પ્રભુ શ્રી રામ દાદાના, હનુમાન દાદાના, બરોબર છે. મિત્રો એનાથી તમારા શરીરની અંદર પહેલાં એક કહેવાય ને કે આખું ભાઈ આમ શુદ્ધ શરીર દાદા કરી નાખે, પવિત્ર કરી નાખે. ત્યારબાદ તમે જ્યાં જાઓ, તમે કદાચ બીજા દેશમાં વયા જાઓ, બીજા રાજ્યમાં, બીજા શહેરમાં, બીજા ગામમાં, બીજા એરિયામાં, ક્યાં પણ તમારી હાજરી ટૂંકમાં જ્યાં હોય એ જગ્યાની આસપાસ તમે જ્યાં હશો, ઊભા હશો કે બેઠા હશો, એની આસપાસની જગ્યા, જે વાતાવરણ પવિત્ર શુદ્ધ ને કહેવાય ને કે ઓરો આખો તેજસ્વી દાદા પ્રદાન કરી દે છે. કારણ કે મિત્રો તમે એટલું નિરંતર રેગ્યુલર નામ જપ કરો છો, હનુમાન ચાલીસા વાંચો છો, ભગવાનનો પાઠ કરો છો. મિત્રો અંદરથી ભાવ નીકળે ને, જ્યારે ભાવ મીન્સ કે એક લાગણી, કહેવાય કે આંખમાંથી આંસુના ટીપા નીકળી જાય ભાઈ, દાદાની સામે જોઈને, દાદાનું નામ ચિંતન પાઠ જાપ કરીને. મિત્રો એને કહેવાય ભાવ ભાઈ, બરોબર છે. ખુશીના આંસુ કે ના દાદા તો છે ભાઈ, હાજરા હજુર. મિત્રો એનર્જી તમારે ફીલ કરવી હોય ને, આ જે લોકોનો પ્રશ્ન હતો એમને કહું છું કે એનર્જી જો ફીલ કરવી હોય કે પોઝિટિવ ઉર્જા છે, કે આમ કહેવાય કે આમ ના જોવા મળ્યું ભાઈ, આમ તાજગી ને આમ ખબર પડી ગઈ, તો મિત્રો બજરંગ બાણનો પાઠ 100% કરજો. આ જસ્ટ કહું છું તમને, એની એનર્જી જે મળશે ને ભાઈ, ગજબ લેવલની તાકાત, આ જોરદાર, આમ ઉર્જા તમને આમ થઈ જશે કે મોજે મોજ ભાઈ. એવી દાદા ખુશી તમને પ્રદાન કરે. મિત્રો બજરંગ બાણ જે છે ને, હું થોડું બોલું છું, તમને સાંભળીને કેવી મોજ આવે મને કહેજો. જેમ કે ઓમ ચમ 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 ચપલ ચલંતા, ઓમ હનુ 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 હનુમંતા, ઓમ હમ હમ હાથ દેત કભી ચંચલ, ઓમ સમ સમ સહ મિત્રાદિ ખલદલ, अपने जन को तुरंत उबारो, सुमिरत होय आनंद हमारो, यह बजरंग बाण जे मारे, ताई कहो फिर कौन उबारे, पाठ करे बजरंग बाण की, हनुमत रक्षा करे प्राण की, यह बजरंग बाण जो जापे, तासे भूत प्रेत सब कापे, धूप देवर जपे हमेशा, ताके तक नहीं रहे कलेसा. जय हनुमान जय हनुमान, जय हनुमान जय जय हनुमान. મિત્રો બજરંગ બાણ
જરૂરથી જાપ કરવું જોઈએ. ઘણા લોકો કહેતા હોય કે ન કરાય, પણ એવું કાંઈ હોતું નથી ભાઈ, બરોબર છે. ખાલી શપથ રામ કી એ વાક્ય નહીં બોલવાનું, જેમ કે ભૂત પ્રેત પિશાચની સાચર અગ્નિ બેતાલ કાલમાં રીમ રીને માર તાહી પછીનું જે સ્ક્રીન ઉપર લખું છું એ વાક્ય નહીં બોલવાનું, બાકી આખું તમે બોલી શકો. તો મિત્રો હવે આપણે વાત કરીએ હનુમાન ચાલીસા વિશે. તો મિત્રો આ વાત છે ને ઘણા કથાકારોએ પણ કીધેલી છે કે કોઈ વ્યક્તિ માત્ર સ્વાર્થ માટે પણ જો ભગવાનનું નામ લઈ લે, સ્વાર્થ માટે કોઈ કામ પૂરું કરવાના સ્વાર્થ માટે પણ ભગવાનના હનુમાન ચાલીસા દાદાના પાઠનો જાપ કરે કે નામ જપ કરે, તો પણ ભગવાન એના ઉપર કૃપા કરે. મિત્રો વિચારો, ભગવાનને ખબર છે કે આને સ્વાર્થ છે ને એના માટે જ આનામાં ભાવ નથી. એ પણ કહું છું, તમને વાત નથી કરતો, જનરલી એવું જો કોઈ વ્યક્તિ કરે તો પણ દાદા રાજી થાય. ભલે સ્વાર્થ માટે તો સ્વાર્થ માટે, કાંઈ ખરાબ ખોટું કામ તો નથી ને ભાઈ, ભગવાનનું નામ જ લે છે ને. મિત્રો વિચારો, દાદા કેટલા દયાળુ છે. હવે જો તમે સાચા ભાવથી કરતા હોય તો એ કેટલા પ્રસન્ન થાય. તો મિત્રો આપણે સમય વિશે વાત કરીએ. ઘણા લોકો પૂછતા હોય છે કયા સમયે હનુમાન ચાલીસા કરવી બેસ્ટ કહેવાય, બરોબર છે. જો વહેલી સવારે સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં તમે હનુમાન ચાલીસા કરો, બરોબર છે. વિધિ શું છે તો કે લાલ આસન ધારણ કરવાનું છે, રામ પરિવારનો ફોટો છે, શિવ પરિવારનો ફોટો છે, અને એક હનુમાન દાદાનો સિંગલ ફોટો છે. બધામાં દાદા છે જ ભાઈ, કારણ કે શિવ ઈ જ જીવ છે અને શિવ જ હનુમાન દાદા છે ભાઈ, અને હનુમાન દાદા જ મહાદેવ છે ભાઈ, બરોબર છે મિત્રો. ત્યારબાદ દીવો કરો, ધૂપ કરો, આહા, અને જય પ્રભુ શ્રી રામ દાદા, જય સિયારામ બોલ્યા બાદ હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો શરૂ કરી દો ભાઈ. મિત્રો સમય વહેલી સવારે સ્નાન કર્યા બાદ કરી શકાય, અથવા તો સાંજના સમયે પણ પૂજા આરતી સમયે કરી શકાય. અને બ્રહ્મ મુહૂર્તમાં, જે મેં અગાઉ વિડીયો પણ બનાવેલો છે, આ એક વિડીયો પહેલાંનો જ છે, હમણાં 1-2 દિવસ પહેલાં મૂક્યો હતો, રાત્રે 3:20 થી 3:40. એ પોસિબલ નથી તમારા માટે, કાંઈ વાંધો નહીં. 5 થી 7 વાગ્યાની વચ્ચે તો થાય ને મિત્રો, 5 થી 7 વાગ્યાની વચ્ચે પણ તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો, બરોબર છે. અને રાતના સમયે પણ કરાય. એવું જો સમય માટે એવું કાંઈ નથી, બરોબર, પણ તમે જેટલું, એવું કંઈ નિયમય ન હોય ભાઈ. હું તો એમ કહું છું, કંઈ નિયમય નથી ભાઈ. દાદાની ભક્તિમાં છે ને ભાવ જોઈએ, ભક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ જોઈએ, ભરોસો જોઈએ, નિયમ ન જોઈએ. પણ મિત્રો નિયમમાં જો ફક્ત સ્નાન કર્યા બાદ બસ મંદિરમાં બેસીને આરામથી દાદાનું નામ ચિંતન કરીને હનુમાન ચાલીસાનો જાપ જરૂરી કરવો જોઈએ. મિત્રો હવે વાત કરીએ તો કે ઘણા લોકો પૂછતા હોય છે કે સ્ત્રી હનુમાન ચાલીસાનો પાઠ કરી શકે કે ન કરી શકે. તો મિત્રો સ્ત્રી છે ને ભાઈ, આ ખબર નહીં કોણે આ બધી વાત કીધી છે ભાઈ, અને બધા લોકો માને છે ભાઈ, પણ મેં જેટલા હું સિદ્ધ સાધુ સંતો પાસે ગયો છું, કથાકારો પાસે ગયો છું, પર્સનલી વાત કરી છે, બરોબર છે. તો સ્ત્રી હોય કે પુરુષ હોય ભાઈ, બરોબર છે, બધા જ હનુમાન દાદાના બાળકો છે ભાઈ. માતા બહેનો ઉપર પણ દાદા એટલી જ કૃપા વરસાવે જેટલી ભાઈઓ ઉપર વરસાવે. મિત્રો સ્ત્રી એક નારી શક્તિ છે ભાઈ, બરોબર છે, જે ધારે તે કરી શકે ભાઈ. હા, એવું નથી કે સ્ત્રીથી આ પાઠ ન થાય કે ઓલો. જો હનુમાન દાદાની પૂજા અર્ચના સેવા બધા જ પાઠ સ્ત્રી કરી શકે ભાઈ, બરોબર છે. મિત્રો હનુમાન ચાલીસા તુલસીદાસજીએ લખેલું છે. શું લખેલું છે તો કે જો યહ પઢે હનુમાન ચાલીસા, એમ નથી લખ્યું પુરુષ પઢે હનુમાન ચાલીસા, સ્ત્રી પઢે હનુમાન ચાલીસા, કિન્નર પઢે હનુમાન ચાલીસા, ના ભાઈ, લખ્યું છે જો. બધા આવી ગયા, બાળકથી મોટી ઉંમરના લોકો, વૃદ્ધો, વડીલો, સ્ત્રી, પુરુષ, કિન્નર, બધા જ ભાઈ, બરોબર છે. દાદા ખાલી એક ભાવ જોવે છે, એ જેન્ડર નથી જોતા કે સ્ત્રી મારો હનુમાન ચાલીસાની દાદા મારો પાઠ જે છે ભાઈ, અત્યારે નામ જપ ચાલુ છે તો આ પુરુષ કરે છે કે સ્ત્રી કરે છે, એ ભગવાન નથી જોતા ભાઈ, એ એક સાચો ભાવ જોવે છે, બરોબર છે. મિત્રો હનુમાન ચાલીસાની સિદ્ધિ વિશે વાત કરીએ પહેલાં કહી દઉં કે પંચમુખી દાદાનો ફોટો છે ને ભાઈ, રિક્વેસ્ટ છે મારી કે 100% રાખજો. વોલપેપરમાં રાખો મોબાઈલના તો બેસ્ટ કહેવાય. જો મારા પર્સનલી કહું ને તો મારા ફોનના વોલપેપરમાં પંચમુખી હનુમાનજી મહારાજનો ફોટો છેલ્લા 5 કે 6 વર્ષ નહીં, પણ હા એનાથી પણ ઘણો ટાઈમથી છે ભાઈ, ઘણો ને. કારણ કે દાદા પંચમુખી હનુમાન દાદાનો પાવર છે ને ભાઈ. હા, નોર્મલ હનુમાનજી છે એકમુખી, એ પણ પાવરફુલ જ છે ભાઈ, દાદા તો દાદા છે, પણ પંચમુખી એટલે કે શિવના 5 મુખ, શિવ જ મહાદેવ જ છે ભાઈ. હા, પંચમુખી હનુમાનજી મહારાજની એક તાકાત, પાવર, વાઇબ્રેશન, ઉર્જા, પોઝિટિવિટી, એનર્જી ભાઈ, ગજબ જોરદાર ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં ભાઈ. અને મિત્રો
પંચમુખી હનુમાનજીની છબી ફોટો મોબાઈલમાં ઘરમાં રાખવાથી, પૂજા રૂમમાં રાખવાથી તમારા ઘરની નેગેટિવિટી, નકારાત્મકતા દૂર થશે. ઘરમાં કલેશ થતો હોય, કાંઈ પણ નાની નાની બાબતે ઝઘડો કે પ્રોબ્લેમ થતો હોય, મન મુટાવ થતો હોય, એ દૂર થઈ જશે. કાંઈ પણ જાતનો રોગ આવતો હોય તો એ દૂર થઈ જશે. નિરોગી જીવન જીવવા મળશે. આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો દાદા ખૂબ જલ્દી સારી કરી દેશે, અને ઓલરેડી સારી હોય તો એનાથી પણ ડબલ ત્રબલ ચોબલ કરી દેશે. એ આપણા દાદા ભાઈ આ દયાળુ છે ભાઈ હનુમાનજી તો, બરોબર છે. અને ઘરનો જે દરવાજો મેઇન ગેટ છે, બરોબર છે, ત્યાં પણ હનુમાન દાદાનો ફોટો રાખવો. આ પણ ખરેખર ભાઈ ખૂબ જ એક કહેવાય ને કે તમારા ઘરમાં એક પણ ખરાબ નજર, ખરાબ ઉર્જા દાદા પ્રવેશવા નહીં દે ભાઈ. એટલી દાદા છે ને ભાઈ, ઘરની ગેટની બહાર રાખો, અંદર રાખો, પણ દાદાનો ફોટો ઘરમાં રાખજો ભાઈ, પંચમુખી હનુમાનજી. અને તમે પોતે જ રાખ્યા બાદ કહેજો કે ભાઈ કેટલો બદલાવ આવી ગયો. હવે આપણે વાત કરીએ હનુમાન દાદાની હનુમાન ચાલીસા જે છે ભાઈ મિત્રો, એની સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત કરવી, કઈ રીતે મેળવવી. મિત્રો 2 ટોપિક છે આમાં, બરોબર છે. એક તો 40 દિવસનો સંકલ્પ તમે લઈ શકો. કોઈ પણ દુઃખ, રોગ, આ બધું આર્થિક પરિસ્થિતિ, ચિંતા, તંગી, માનસિક અશાંતિ, જે કાંઈ પણ પ્રોબ્લેમ તકલીફ છે ને દૂર કરવા માટે 40 દિવસનો સંકલ્પ લેવાનો છે. દરરોજ 40 વખત હનુમાન ચાલીસા બોલવાની છે. નિયમમાં બ્રહ્મચર્યનું પાલન કરવું પડે. અને નિરંતર આપણે જે રીતે મેં તમને વાત કરી, એવું નથી કે એક ખાય જ તમારે એક હારે જ 40 વાર બોલી લ્યો. 5 વખત 24 કલાક મળે દિવસમાં, એમાં તમારી રીતે 40 વખત બોલી લ્યો ભાઈ, બરોબર છે. સાચા ભાવ સાથે લાલ આસન ધારણ કરવાનું છે. દાદાના ફોટા સામે ધૂપ દીપ કરી અને હનુમાન ચાલીસા કરી શકો. મિત્રો આ કરવાથી તમારો કોઈ પણ નિશ્ચિત જે તમે નક્કી કર્યું હશે કે દાદા આ મારી વિનંતી છે, અમારું દુઃખ, ટેન્શન, પ્રોબ્લેમ, ચિંતા દૂર કરી દો, એ દૂર થઈ જશે ભાઈ, 100% થઈ જશે. અને સિદ્ધિ મેળવવા માટે તો કે 100 વખત, જે રીતે મેં તમને 40 દિવસનું કીધું એ જ રીતે 40 જ દિવસ, પણ દરરોજનું 100 વખત હનુમાન ચાલીસાના પાઠ. હા, તમે કહેશો આ તો અઘરું કીધું ભાઈ. અઘરું નથી ભાઈ. જો પ્રેમ હોય ને માણસને, એક આમ નિષ્ઠાથી કરતા હોય ને ભાઈ, તો 100ના 200 થઈ જાય, ખબર ન પડે. પણ હા, કામ છે, બિઝનેસ છે, નોકરી છે, બધું સાથે સંભાળવું પડે. ઘર પરિવારની જવાબદારી, બરોબર છે, એ બરોબર છે, હું સંભાળું છું, બધાને હોય ભાઈ. પણ મિત્રો એની સાથે સાથે તમારાથી થાય તો કરી શકો, બરોબર છે. એમ નથી કહેતો ફરજિયાત બધા કરો ભાઈ, સૌની મોજ મરજી પ્રમાણે. મિત્રો દરરોજની 100 હનુમાન ચાલીસા 40 દિવસ સુધી આ કમ્પ્લીટ કરશો ને નિયમ સાથે, જે રીતે નિયમ કીધા એ જ ભાઈ. મિત્રો દાદા હનુમાન ચાલીસાની સિદ્ધિ તમને પ્રદાન કરશે. હવે સિદ્ધિ મતલબ શું થાય કે ઉપરથી ચમત્કાર થાય ને આમ જાદુ થઈ જાય? ના ભાઈ, ના, એવું નથી હોતું. સિદ્ધિનો મતલબ હોય છે કે તમારા નવા પ્રગતિના રસ્તા દાદા ખોલી દે છે, તમારું ભાગ્યોદય થઈ જાય છે. કહેવાય કે તમે જે કાંઈ પણ કાર્ય કરો એમાં તમને સફળતા નિશ્ચિત રૂપે મળે છે ભાઈ. એમાં કાંઈ અડચણ આવતી નથી. એ દાદા દયા કરે છે, કૃપા કરે છે ભાઈ. મિત્રો આર્થિક પરિસ્થિતિ સારી કરી દે છે દાદા, નિરોગી જીવન પ્રદાન કરે છે, અને એક આભાસ તમને થઈ જાય ભાઈ. આ પણ એક મહત્વની વાત છે. હનુમાન ચાલીસાની સિદ્ધિ જે વ્યક્તિને મળે ને મિત્રો, આભાસ મીન્સ કે ન ભવિષ્ય જોઈ શકે એમ નથી કહેતો, પણ થોડા સમય, થોડી સેકન્ડ પહેલાંની જે થવાનું છે ભાઈ, એની થોડો આભાસ થવા માંડે. જો નિરંતર રીતે દાદાની ભક્તિના લીન જે વ્યક્તિ હોય એને, આ ઘણા લોકોને ખબર પણ હશે ભાઈ. તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી. અને જો કાંઈ પણ પ્રશ્ન હોય તો બિંદાસ મને તમે મેસેજ કરી શકો છો ભાઈ, કમેન્ટ્સમાં, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં છે કે પછી યુટ્યુબ ચેનલમાં છે, બરોબર છે. તો હજી એક વખત ઇમ્પોર્ટન્ટ નોટ આપી દઉં છું કે તમારે તમારી કાંઈ પણ એક્સપિરિયન્સ, અનુભવ મારી સાથે શેર કરવા હોય, દાદાની કૃપા થઈ હોય કે પછી કાંઈ પણ અનુભવ, બરોબર છે. મિત્રો ફેસબુક કરણ દવે નામ છે, ઇન્સ્ટાગ્રામ kરણ.dave_official 11 નામ છે, અને ઈમેલ આઈડી karan_dave306@gmail.com છે. ફીલ ફ્રી ટુ મેસેજ મી, બરોબર છે. ત્યાં તમે આરામથી મને મેસેજ કરી શકો છો. તમારી પરમિશન હશે, ઈચ્છા હશે તો આપણે વિડીયો કોલમાં વાત કરીએ, અને ત્યારબાદ વિડીયો પોસ્ટ પણ કરીશ મારી ચેનલ પર. અને એ ન કરવું હોય તો નોર્મલી જે રીતે અત્યારે વાત કરું છું એ રીતે કહીશ, તમને મોજ આવે. તો મિત્રો વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્ર સર્કલ સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરવાનું ભૂલતા નહીં વાલા, કારણ કે તેમને પણ આ બાબત તેમના સુધી પહોંચે, અને હનુમાન ચાલીસા કઈ રીતે કરવી, શું ભૂલ ન કરવી, અને બજરંગ બાણનો પાઠ છે, સિદ્ધિ કઈ રીતે મળે, તમામ વાત તેમના સુધી પહોંચે, અને એ પાલન કરીને દાદા એમને પણ લાભ અપાવે ભાઈ, બરોબર ને. મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે વાલા, ફટાફટ દબાવી દો.
બાજુમાં ડંકો ઘંટડી વગાડી દેજો, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. મિત્રો, વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા અકાઉન્ટ, મેમ્બરશિપ બટન, થેન્ક્સ બટન છે, ડોનેટ બટન છે, તમામ માહિતી ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો રાજી રહ્યો, મોજ માર્યો, ખુશ રહ્યો. શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, હનુમાન દાદા, મકરદોત દાદા, અંજની માતા, જાનકી માતા, મહાદેવજી, પાર્વતી મા, ગણપતિ, ઓંકાર દેવી, ભગવાન, રીતિ માતા, સીધી માતા, સર્વ દેવી દેવતા, કુળદેવી, ઈષ્ટદેવ, તમામ ભાઈઓ બહેનો જેટલા પણ વિડીયો જોવે છે બધાને રાજી રાખે, મોજમાં રાખે, ખુશ રાખે, તમામ મનોકામના ઈચ્છા પૂરી કરે, નિરોગી જીવન પ્રદાન કરે, એવી જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, કાષ્ટભંજન દેવ કી જય હો, જય હો બાપા.